આજે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના અધ્યક્ષ અને કેન્દ્રીય જલશક્તિ મંત્રી આદરણીય સી.આર. પાટીલ સાહેબ આપને સંબોધન કરવાના છે. હું આદરણીય સી.આર. પાટીલ સાહેબને વિનંતી કરું છું કે આપ બધાને સંબોધન કરે. નમસ્કાર. આજની આ પ્રેસમાં આપ સૌનું સ્વાગત છે. જમ્મુ કાશ્મીરના વિધાનસભામાં બનેલા બનાવના અનુસંધાને આજની આ પ્રેસ બોલાવવામાં આવી છે. કોંગ્રેસ જે બંધારણની વાત કરે છે એ બંધારણને તોડવું મરોડવું એ એનો ગમતો વિષય છે અને નેશનલ કોન્ફરન્સ હમણાં પહેલી વાર વિધાનસભામાં બંધારણના આધારે મુખ્યમંત્રી અને મંત્રીઓએ શપથ લીધા અને વિધાનસભામાં પહેલું કામ એ જ બંધારણના લીધેલા નિર્ણય, બંધારણના આધારે સંસદમાં લીધેલા નિર્ણયને તોડવાનો પ્રયત્ન કરી રહ્યા છે. અને કોંગ્રેસ જે એમના નેતા હાથમાં બંધારણની કોપી લઈને ફરે છે એ એમને નેશનલ કોન્ફરન્સને સપોર્ટ કરે છે. 370ની કલમ રદ કરવા માટે અને 35ની કલમ રદ કરતી વખતે સંસદમાં સંપૂર્ણ બહુમતી સાથે ખૂબ ચર્ચા વિચારણાને અંતે લેવાયેલા નિર્ણયને અવગણવાનો પ્રયત્ન કોંગ્રેસ અને એનસી બંને મળીને કરી રહ્યા છે. 370ની કલમ રદ થવાથી ફક્ત દેશમાં નહીં પરંતુ જમ્મુ કાશ્મીરના લોકોને પણ એમ લાગે છે કે કાશ્મીરમાં એમને ખરા અર્થમાં સ્વતંત્રતા મળી છે. 370ની કલમ હોવાને કારણે દીકરીઓ જો અન્ય જગ્યાએ લગ્ન કરે તો એમને પ્રોપર્ટીમાંથી, પિતાના પ્રોપર્ટીમાંથી એમને જે ભાગ મળવો જોઈએ, એમનો જે હિસ્સો મળવો જોઈએ એ મળતો નહોતો. દલિત સમાજ અને આદિવાસી સમાજના જે ભાઈ બહેનો જે જમ્મુ કાશ્મીરમાં છે એમને પણ કોઈ રિઝર્વેશનનો લાભ મળતો નહોતો. એમના અધિકાર છીનવી લેવામાં આવ્યા હતા. 370ની કલમ રદ કરવાને કારણે આદિવાસી સમાજ હશે, લઘુમતી સમાજ, દલિત સમાજ કે બહેનો, આ દરેકને પોતાના અધિકારો પ્રાપ્ત થયા છે કે જે આ દેશમાં જે અધિકારો છે એ દરેકને મળવા જોઈએ. જે કાશ્મીરને મળતા નહોતા એને કાશ્મીરના લોકોને પણ મળતા થયા છે. 370ની કલમ રદ કર્યા પછી હવે જોયું હશે કે આતંકવાદી હુમલાઓમાં પણ લગભગ 70%નો ઘટાડો થયો છે કે ત્યાંના લોકોને પણ હવે મુક્તિ મળવાને કારણે એ પણ ખુલીને બહાર આવતા થયા છે અને આતંકવાદને બદલે એ દેશના વિકાસમાં સાથે જોડાઈને એ આગળ વધવા માંગે છે. એક ચૂંટાયેલી સરકાર રાજ્યમાં વિકાસના કામોને અગ્રિમતા આપવાને બદલે પહેલું કામ સંસદ દ્વારા લેવામાં આવેલા નિર્ણયને તોડવાનો પ્રયત્ન કરે, એમાં કોંગ્રેસને સપોર્ટ કરે. મારે આપના માધ્યમથી કોંગ્રેસના નેતાઓને પણ પૂછ્યું છે કે ક્યાં છે આપણી બંધારણ પ્રત્યેની વફાદારી, ક્યાં છે? બંધારણ દ્વારા પ્રાપ્ત થયેલ આદિવાસી ભાઈ બહેનો અને દલિત ભાઈ બહેનો કે મુસ્લિમ દીકરીઓને મળેલા અધિકારનું રક્ષણ કરવામાં તમને વાંધો શું છે? તમે કેમ એમના અધિકાર છીની લેવા માંગો છો? આનો જવાબ એમણે આ દેશને આપવો પડશે, એ તો આ દેશના લોકો એમને જવાબ આપશે એવો મને વિશ્વાસ છે. હું આપના માધ્યમથી ફરીથી સૌ ભાઈ બહેનોને વિનંતી કરું છું કે કોંગ્રેસનો અને નેશનલ કોંગ્રેસનો અસલી ચહેરો એ આજે આપણે સામે જોવા મળી રહ્યો છે. પરંતુ એમના ગમે એટલા ધમપછાડા હશે, ગમે એટલા પ્રયત્ન હશે, ગમે એટલે એમની મેલી મુરાદ હશે, પરંતુ એ પૂરી થવાની નથી. 370ની કલમ
જે રદ થઈ છે, જેને સુપ્રીમ કોર્ટે પણ માન્યતા આપી છે, એ ચોક્કસપણે એ રહેશે અને કોઈ હટાવી નહીં શકે, એનો પણ આપણે હું વિશ્વાસ આપું છું. ધન્યવાદ. नमस्कार. जम्मू कश्मीर की विधानसभा में इलेक्टेड सरकार जिन्होंने विकास के काम को अग्रिमता देनी चाहिए, उसके बजाय उन्होंने 370 की कलम लोकसभा के अंदर संपूर्ण बहुमति के साथ सारी चर्चाएं करने के बाद उसको पारित किया और 370 और 35 की कलम को नाबूद किया था. उसके कारण जम्मू कश्मीर में रहने वाले आदिवासी भाई बहन, दलित भाई बहन और मुस्लिम बेटियों को भी जो अधिकार प्राप्त नहीं होते थे, वो अधिकार प्राप्त होने लगे. पूरे देश में आदिवासी भाई बहनों को, दलित भाई बहनों को जो रिजर्वेशन का अधिकार मिलता है, वो भी ये 370 के कलम की वजह से नहीं मिल रहा था. वो भी मिलना उनको शुरू हुआ है. वहाँ के लोग 370 की कलम रद्द होने के बाद मुख्य प्रवाह में जुड़े हैं. उसके कारण आतंकवादी की जो घटनाएं थी, उससे भी 70% की कटौती आई है. मगर इलेक्टेड सरकार विधानसभा के अंदर पहला काम जो करती है, वो बंधारण को तोड़ने का, मरोड़ने का काम वो कर रही है और कांग्रेस उसको पूरा सपोर्ट कर रही है. मैं आपके माध्यम से कांग्रेस को पूछना चाहता हूँ, क्या बंधारण की बात करते हो? आपके नेता हाथ में बंधारण की कॉपी रखते हैं, बंधारण की दुहाई देते हैं. इंदिरा गांधी से लेकर आज तक पूरा देश और दुनिया जानती है कि कांग्रेस और ये गांधी परिवार कभी बंधारण के प्रति वफादार नहीं रहा, न रहना चाहता है. तो आदिवासी या दलित भाई बहनों का अधिकार भी उनको प्राप्त होता है, उस पर भी उनको प्रॉब्लम है. उसको भी वो रोकने में एनसी को मदद कर रहे हैं. पूरा देश आज ये देख भी रहा है और जान भी रहा है, और पूरा देश उसका जवाब भी उनको जरूर देंगे, ये मैं मानता हूँ. मैं आपके माध्यम से ये बात सबको कहना चाहता हूँ. बहुत बहुत धन्यवाद. नमस्कार. जम्मू कश्मीर की सरकार की जो बंधन है वापस से उसे पूरी कर पाएंगे, वापस से लगा पाएंगे 370 की कलम रद्द करने का प्रस्ताव इस संसद में बहुमति के साथ पारित हुआ है. एक विधानसभा जम्मू कश्मीर में अगर ये ठहराव लाए या पारित करने की कोशिश करे, उसकी वजह से 370 की कलम रद्द नहीं होती. मगर एक मैसेज देना चाहते हैं कि हमें पसंद नहीं है, हम आदिवासी भाई बहनों, दलित भाई बहनों, मुस्लिम बेटियों को अधिकार प्राप्त होने में उनको वो नई इच्छा नहीं रखते. इसकी वजह से कांग्रेस और एनसी मिलकर ऐसा ठहराव पारित करते हुए अपनी जो मन की उनकी इच्छा है, वो भी आज प्रदर्शित हुई है. विधानसभा में भाजपा की जीत को कैसे देखेंगे? और कोई जम्मू कश्मीर सरकार द्वारा ऐसा करने के पीछे मकसद क्या है? जब कह रहे हैं कि वो संसद में पास किया है, सरकार ऐसा क्यों करना चाहती है? क्या संदेश देगी जम्मू कश्मीर की सरकार और कांग्रेस दोनों मिलकर बंधारण के प्रति उनकी वफादारी नहीं है, बंधारण में वो मानते नहीं है. बंधारण को तोड़ना मरोड़ना उनका, उनके परिवार का और कांग्रेस का पूरा इतिहास रहा है, वही आज यहाँ पर प्रदर्शित हो रहा है. धन्यवाद. બધા